થેન્ક યુ બેજો ચલો. એન્ડ તમને એક સરપ્રાઈઝ આપું છું. હું બી સરપ્રાઈઝ છું. મેં જેવી અહીંયા આવીને અહીંયા બેગ ખોલી અને અંદરથી ચાર્જર લેવા ગયો તો અંદરથી એક આ વસ્તુ મળી. આ છે મારું બર્થડે ગિફ્ટ એન્ડ હું જોઈ લઉં કે આની અંદર શું છે અને તમને બી તમારી જોડે બી શેર કરું કે આને શું ગિફ્ટ લીધી છે. જોકે મેં ના પાડી હતી કે કોઈ ગિફ્ટ નથી લેવાની, પર તો બી ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ. એન્ડ આજનો વ્લોગ ઘરેથી સ્ટાર્ટ કર્યો છે. અત્યારે સવારના વાગી ગયા છે 7. મસ્ત રેડી થઈ ગયો છું. આજે છે 15મી ઓગસ્ટ. તો આજે બે ખાસ દિવસ છે મારા માટે કે આજે 15મી ઓગસ્ટ છે તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે એન્ડ આજે મારો બર્થડે બી છે તો હેપી બર્થડે ટુ મી. એન્ડ અત્યારે ઘરે છું. આજે બીજી વાત એ બી છે કે આજે શીતળા સાતમ છે તો બધાને હેપી શીતળા સાતમ 3 વિશ કરું છું. તો ફટાફટ તમને બતાવું. આજે પૂજા કરી એન્ડ પછી જાઉં છું હોન અને બંને કેફેમાં. ત્યાં જઈને એન્ડ સેલિબ્રેટ કરીશું એન્ડ વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો મસ્ત પૂજા કરી લીધી છે એન્ડ બધાને હેપી શીતળા સાતમ. જય ગોગા મહારાજ, જય સતીમાં, જય દ્વારકાધીશ. એન્ડ અમારા કાનાજી અહીંયા છે. કાનાજીને મસ્ત કપડાં બપડા પહેરાવી લીધા છે એન્ડ એમને દૂધ બી આપી લીધું છે. અહીંયા છે હા. એન્ડ મસ્ત પૂજા કરી હતી. અત્યારમાં કાનાજીને બી સ્નાન કરાવી લીધું છે. ઓકે ડન. જય દ્વારકાધીશ બધાને. અહીંયા શીતળામાનો દીવો બી કરી લીધો છે એન્ડ પ્રસાદી બી અહીંયા ધૂપ કરી દીધું. તો મતલબ ગામડે તો મંદિરે જઈએ છીએ પણ અમદાવાદ તો અહીંયા પાણીયારે જ કરીએ છીએ. તો જય શીતળામાં બધાને. તો મસ્ત પૂજા કરી લીધી છે અને હવે હું નીકળું છું બહાર જવા માટે. જ્યાં કેફેમાં જવાનું છે ત્યાં તો નેહા આવે છે ત્યાં એના બેક કરીને પછી નીકળીશું કેફે. એન્ડ બધાને હેપી શીતળા સાતમ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. એન્ડ ચલો મળીએ છીએ જલ્દી ફટાફટ ત્યાં જઈને. ગઈશ તો પહેલાં સલૂનમાં જઈશું એન્ડ પછી ત્યાં જઈશું કેમ કે હજુ બેડ સેટ કરાવવાનું બાકી છે. ફાઇનલી ગાઈસ સલૂન આવી ગયો છું એન્ડ ચલો બેડ સેટ કરીને પછી મળીએ. બેડ તો સેટ કરાવી નથી કેમ કે બહુ જ ટાઈમ લાગશે એન્ડ એટલો બધો ટાઈમ છે નહીં. તો ચાલો નીકળીએ કેમ કે પછી કરાવી લઈશું. ફૂલ ઓન ટ્રાફિક છે બસ. ઓકે ગાઈસ તો આવી ગયો છે મેટ્રો સ્ટેશન એન્ડ નેહાને પિક કરીને અહીંયાથી અમે લોકો નીકળીશું કેફે માટે એન્ડ ત્યાં જઈને મળીએ ડાયરેક્ટલી. થેન્ક યુ બેજો ચલો ફટાફટ બેસી જાઓ. ચાલો લેટ થાય છે, ચલો ફાસ્ટ. ઓકે ગાઈસ તો નીકળીએ ફાઇનલી. यहाँ पे આવી ગઈ છે સર ભૈયા. ઓકે ગાઈસ તો અમે લોકો આવી ગયા છે સિંધુ ભવન એન્ડ આ કયું ગાર્ડન છે? ઓક્સિજન પાર્ક. સોરી અમે લોકો પહેલાં આવેલા છીએ. અત્યારે કેફે બધા બંધ છે તો બધા ફરીને અમે લોકો અહીંયા આવી ગયા છે ફાઇનલી. એન્ડ હવે અંદર જઈએ એન્ડ થોડો ઘણી ફોટો શૂટિંગ કરીએ અને પછી કેફેમાં જઈશું. પહેલાં જ્યારે આ સ્ટાર્ટ થયું ને ત્યારે જ હું અહીંયા આવ્યો હતો એન્ડ ફરીથી પાછા અહીંયા આવી ગયા છીએ ઓક્સિજન પાર્ક. હવે તો કદાચ ટિકિટનું બી કદાચ થઈ ગયું છે કંઈક તો જોઈએ. ચલો કેટલું ઇન્ડિયન ક્લીન છે. પહેલાં બી વ્લોગ અહીંયા બનાવેલો છે મેં. કેટલું સુપર બોસ છે. એન્ડ આ છે આજનો આઉટફિટ. કોમેન્ટ કરીને કહેજો. ચલો હું થોડું ફેસ વોશ કરી લઉં. એક્ટિવામાં તો હાલત ખરાબ થઈ ગઈ. ક્યાંય કોઈ બી જગ્યાએ હજુ કેફે ઓપન થયું નથી. અત્યારે વાગ્યા છે 9 બી નથી વાગ્યા, 8:30 થયા હશે. તો ઓક્સિજન પાર્કમાં આવવું પડ્યું. લાસ્ટ છેલ્લે ઓપ્શન હતું અમારી જોડે. તો ચલો ફટાફટ શૂટ કરીએ એન્ડ એન્જોય કરીએ. ઓકે લેટ્સ ગો. સુપરનો પાર્ક છે બોસ, ઓક્સિજન પાર્ક. ખબર નહીં નેહા ખબર નહીં ક્યાં ગઈ. આને છૂટું મૂકીને તો ક્યાંક ને ક્યાંક ખોવાઈ જાય. ક્યાં ગઈ યાર? છે આપણો વ્યૂ. અહીંયા ફાઉન્ટેન છે, વોટર ફાઉન્ટેન. આ જુઓ કેટલું સુપર, કેટલું નેચર છે બોસ. અમદાવાદમાં આવી જગ્યા દિલ ખુશ છે કે નેચરનું તો અહીંયા ભરપૂર આમ કહેવાય ને કે આમ ફૂલ નેચર છે. જો સુપર. અને અહીંયા તાજ હોટલ છે એન્ડ તમને નીચેથી તો બતાવ્યું છે ઓલરેડી મેં. અહીંયાથી બી ફાઉન્ટેન બતાવી દઉં. નીચે જવું ને આપણે? હા તો ચલો નીચે જઈએ. ચલો મેડમે હા પાડી દીધી. ચલો હા હા બહુ નહીં અહીંયા ચાલ ને જવું. ઓકે તો મેડમ ના પાડે. ચલો એ અહીંયા સિટિંગ છે, અહીંયા બેસી જઈએ થોડી વાર. ખૂબ લાગે છે બોસ. હા હા હા.
ઓકે ગાઈસ, તો થોડી વાર બેસી એન્ડ પછી જઈશું કેફેમાં. કેફે હજુ કોઈ ઓપન થઈ નથી, તો ત્યાં સુધી અહીંયા આપણે ટાઈમ સ્પેન્ડ કરવો પડશે એન્ડ થોડી વાર બેસીએ. એન્ડ બીજી વસ્તુ ગાઈઝ, આ છે ફેશન બેગ એન્ડ આ બેગ મેં અમદાવાદની એક વેબસાઇટ પરથી મંગાવી છે 500માં. એન્ડ આ છે નેહાનું બેગ. કેવું છે કોમેન્ટ કરીને કહેજો. એન્ડ આ છે મારું બેગ. તમારે મંગાવવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી દઈશ, તમે બી મંગાવી લેજો. આનો વોટરપ્રૂફ છે એન્ડ અહીંયા એનું છે ને, અહીંયા કેબલ આપેલું છે, અંદર પાવર બેગ લગાવીને અહીંયાથી ચાર્જ બી કરી શકાય છે. એન્ડ સારી ક્વોલિટી છે એની, સુપર્બ છે. એન્ડ આ છે નેહાનું બેગ, મીશોમાંથી પરચેસ કર્યું છે એન્ડ 220 આમાં મંગાવેલું છે, તો તમારે જોઈતું હોય તો મંગાવી લેજો. એન્ડ આ છે મારું ફેશન બેગ, તો આની બી તમને લિંક આપી દઉં છું. એન્ડ આ બી સુપર્બ છે ક્વોલિટીમાં એન્ડ એકદમ લાઇટ વેટ છે, તો મજા આવશે. એન્ડ ક્યાંક તમારે જવું હોય ટૂર પર યા કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો બી સુપર્બ આનું વોલેટ, ચાર્જર એવું બધું કેરી કરી શકાય છે, તો સુપર્બ છે બોસ, મંગાવી લેજો. કે ગાઈસ, તો સખતની ગરમી છે એન્ડ અહીંયા બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો એન્ડ આજે સખતના ફૂલ છે ને અહીંયા. હા સુપર્બ. એન્ડ આ બેગ તમને જોઈતી હોય તો મંગાવી લેજો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું વેબસાઇટની, તો ત્યાંથી મંગાવી લેજો. અને આખું પલળી રહ્યો છું, તો ચલો અહીંયાથી નીકળી. ઓકે ગાઈસ, તો હું કાળિયો બની ગયો છું એન્ડ કોઈ સારી એવી પ્રોડક્ટ હોય તો મને કહેજો, તો થોડો ફેસ મારો ગ્લો થાય. અમે લોકો અહીંયા બહુ ફરે ને બહુ ફોટો લીધા. ચલો હવે નીકળી અહીંયાથી કેફે. ઓકે ગાઈસ, તો નીકળીએ છીએ એન્ડ જઈએ છીએ કેફેમાં. 10 વાગે તો ક્લોઝ થઈ ગયો. ઓક્સિજન બેગનો બાય બાય. બેસી જાય, ચાલ ફટાફટ નીકળીએ ફટાફટ, લેટ થઈ ગઈ બહુ. અમે લોકો આવી ગયા હતા પેલડી મોલ, પણ અહીંયા બી 11 વાગ્યાનો ટાઈમ છે બોસ. આજે ખબર નહીં વહેલા આ જુઓ, હવે આવીએ મોડા. ચલો. એન્ડ ક્યાંય ગયા નથી કે બધા કેફે બંધ હતા એન્ડ હવે સાંજનો પ્લાન ગોઠવે, તો જોઈએ સાંજે શું થાય છે. અત્યારે અહીંયા ડ્રોપ કરીને હું નીકળું છું ઘરે અને મળીએ પછી. ચલો. ઓકે ગાઈસ, તો નેહાને ડ્રોપ કરી દીધી છે ને હવે હું જાઉં છું જોબ પર, કેમ કે આજે બર્થડે છે પણ મારી જોબ બી ચાલુ છે. જોબ પર જઈને પછી સાંજે જોઈએ છે ક્યાંક પ્લાન કરી, કેમ કે અત્યારે સવારમાં કેફે બધા બંધ હતા. એન્ડ હવે ગુરુગોથી જાઉં છું જોબ પર. એન્ડ ફાઇનલી હું આવી ગયો છું જોબ પર. આજે બર્થડે છે પર તો બી મારી જોબ ચાલુ છે એન્ડ અત્યારે અમારા કામથી બહાર જવાનું હોય છે ડેલી, તો અત્યારે હું કારમાં છું. એન્ડ તમને એક સરપ્રાઈઝ આપું છું, હું બી સરપ્રાઈઝ છું. મેં જેવી અહીંયા આવીને અહીંયા બેગ ખોલી અને અંદરથી ચાર્જર લેવા ગયો તો અંદરથી એક આ વસ્તુ મળી. હવે મને ખબર છે કે જ્યારે હું એક્ટિવા ચલાવતો હતો ત્યારે નેહાની જોડે બેગ હતી મારી, તો બેગની અંદર આ ગિફ્ટ મારી અંદર મૂકી દીધી છે, મને ખબર બી નથી. અને અત્યારે હમણાં જસ્ટ મેં હજુ કોલ બી નથી કર્યો એને કે શું છે શું નહીં, મને કોઈ આઈડિયા નથી. તો મને ખબર બી નથી કે આની અંદર શું છે. આ તો મેં બેગમાંથી ચાર્જિંગ કાઢવા માટે બેગ ઓપન કરી ત્યારે મને ખબર પડી છે. એન્ડ કેટલી હોશિયારીથી અંદર ગિફ્ટ મૂકી અને પછી ગયા, મને એક વાતની બી ખબર નથી. તો આપણે ઓપન કરીએ. આ છે મારું બર્થડે ગિફ્ટ એન્ડ હું જોઈ લઉં કે આની અંદર શું છે અને તમને બી તમારી જોડે બી શેર કરું કે આને શું ગિફ્ટ લીધી છે. જો કે મેં ના પાડી હતી કે કોઈ ગિફ્ટ નથી લેવાની, પર તો બી તો મારા ના પાડવા છતાં બી અને આ વસ્તુ લીધી છે મારા માટે. ગિફ્ટ છે ચાંદીની લકી. તો મારા ના પાડવા છતાં બી એને ગિફ્ટ લીધી છે એન્ડ મને ખબર બી નથી, હજુ એનો કોલ બી નથી. હવે એને ખબર બી નથી કે મેં જોઈ છે કે નહીં, પણ એનો કોલ આવશે તો ફટાફટ મેં કીધું વિચારું કે આ શું છે, તો મેં તમારી જોડે શેર કર્યું છે. આ છે ચાંદીની ગિફ્ટ. કેટલી વાર મેં ના પાડી કે કોઈ ગિફ્ટ નથી લેવાની, એટલા માટે થઈને તો મેં બી એનો બર્થડે કોઈ પ્લાન નહોતો કર્યો. અમે લોકો ખાલી કેફેમાં ગયા એન્ડ સારી જગ્યાએ ફર્યા નહીં, આવી ગયા જમી કરીને. એન્ડ કેક બી આ વખતે અમે લોકો નથી કટ કરી, કેમ કે ના જ પાડી હતી એને કે નથી કરવું એન્ડ ક્યાંક જઈશું પછી ફરવા. એન્ડ એને પોતે ચાંદીની ગિફ્ટ લઈ લીધી છે, તો મેં વિચાર્યું કે તમારી જોડે શેર કરું એન્ડ આપણે અનબોક્સ કરીએ. અને મને ખબર હોત ને પહેલાં તો હું ના જ પાડી દેત. મને સિરિયસલી મમ્મીની કસમ મને કોઈ ખબર જ નથી. મને એ બી નથી ખબર મમ્મીની કસમ કે બેગની અંદર ગિફ્ટ એને મૂકી છે. પર હોશિયારી કદાચ નેહા વ્લોગ જોવી તો બકા નથી લેવાની બસ.
મેં સોગન આપી હતી પણ તો બી કે આ વખતે કોઈ ગિફ્ટ નથી લેવાની. એન્ડ આ છે ચાંદીની લક્કી. ઓકે, તો ચલો પહેરીએ. પહેલાં વોચ હટાવી લઈએ. એન્ડ થેન્ક યુ સો મચ દિલથી. આ છે લક્કી. એન્ડ હા, ઓકે, કેવી લાગે છે કોમેન્ટ કરીને મને કહેજો. એન્ડ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. ઓલવેઝ આઈ એમ હેપી. એન્ડ આની જરૂર નથી, મેં સોગન આપી હતી, પર કંઈ વાંધો નહીં, તમને ફોન કરું પછી તમારી વાત છે. એન્ડ થેન્ક યુ ગાઈસ. તો અત્યારે જોબ પર તો હું ખાલી 2 કલાક માટે આવ્યો છું. પછી પ્લાન છે કે અમે લોકો ક્યાંક જઈશું ફરવા માટે. એન્ડ આજે સેલિબ્રેટ તો કરીશું, પર આના માટે દિલથી થેન્ક યુ. આની જરૂર નથી પણ એના હું પહેલાં કોલ કરી લઉં એન્ડ પછી નીકળું છું કેફેમાં જવા માટે. કેમ કે સવારે અમે લોકો નીકળ્યા, બહુ બધું ફર્યા, પણ કોઈ સિંધુ ભવનથી લઈને રાજપથ રંગોલીના રોડ સુધી ક્યાંય બી અમને રેસ્ટોરન્ટ કે કેફે ઓપન મળી જ નથી. પછી અમે લોકો કંટાળીને પછી એવું વિચાર્યું કે ચલો સાંજે પ્લાન કરીએ. તો પ્લાન એવો છે કે અહીંયાથી હું નીકળું છું, પછી ત્યાં જઈને મળીએ છીએ. ચલો, એન્ડ વ્લોગમાં બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. એન્ડ થેન્ક યુ એન્ડ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. એન્ડ લાઇક કરી દેજો. ઓકે ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે. એન્ડ અત્યારે જમવા બેસી જઈએ છીએ. આજે જે બી બનાવ્યું છે શીતળા સાતમનું, એ આજે ઠંડુ આપણે જમવાનું છે. એન્ડ જે બી બનાવ્યું છે એ તમને બતાવું છું. એન્ડ આખો દિવસ આજે એવો ગયો છે ને ભાગ દોડમાં, કોઈ જ વાતનું ઠેકાણું આજે પડ્યું નહીં. અમે લોકો કેફેમાં ગયા, કેફે બી બંધ. આખો દિવસ આજે આમથી આમના આમથી આમ ફર્યા છીએ. એન્ડ ફાઇનલી ઘરે આવીને અત્યારે ફ્રેશ થઈને હવે જમવા બેસું છું. જમવામાં ફટાફટ કાચા આપી દે મને. ચાલો ઓકે ગાઈસ, તો સુખડી છે એન્ડ થેપલા એન્ડ શ્રીખંડ છે, સ્પેશિયલી સુરતનું છે, અહીંયા લખેલું છે કંઈક જોઈ લેજો. એન્ડ કંકોડાની સબ્જી છે, મરચાં મારા ફેવરેટ, એન્ડ દૂધ. તો ફટાફટ જમી લઈએ. એન્ડ બહુ બધી વાનગી છે અને દૂધ છે. તો આટલું બધું છે જમવાનું, પર ઠંડુ છે તો મજા આવશે. જો કે ઠંડુ ખાવાનું એવું કંઈ હોતું નથી. એન્ડ થેપલામાં જો એકદમ મેથીના થેપલા છે. એન્ડ આ છે શ્રીખંડ, કેસર છે એન્ડ કંકોડાની સબ્જી, મરચાં. ચાલો જમી લઈએ, સ્ટાર્ટ કરીએ. હા હા હા, સુપર. કંકોડાની સબ્જી મારી ફેવરેટ. કાર્યની મમ્મી બનાવજે. જમી લીધું છે. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. સખતની ઊંઘ આવે છે. ટેક કેર.